નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5માં નવા ટોપિકનો અભ્યાસ કરીશું. તો આજનો આપણો ટોપિક છે અપૂર્ણ પ્રભુતા. તો મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કરેલો તેના પરથી એમણે જે પ્રભુતાનો નિયમ આપ્યો, તો એ ગયા પછી એ સેમ પ્રેક્ટિકલ જ્યારે અન્ય વનસ્પતિ પર કરવામાં આવ્યો તો એમાં રિઝલ્ટ કંઈક અલગ જ જોવા મળ્યું. એટલે કે મેન્ડલે જે કરેલા પ્રયોગ તેની કેટલીક મર્યાદાઓ જોવા મળી. તો એના પરથી ટોપિકનું નામ આપવામાં આવ્યું અપૂર્ણ પ્રભુતા. તો અપૂર્ણ પ્રભુતા કેમ નામ આપવામાં આવ્યું તે જોઈએ હવે. કે જ્યારે વટાણા પરનો પ્રયોગ અન્ય વનસ્પતિઓમાંના અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક F1માં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે કે જે બે પૈકી કોઈ એક પિતૃને મળતા આવતા નથી, પરંતુ વચગાળાના રિઝલ્ટ મળે છે. એટલે કે આજે મેન્ડલે જે વટાણા પરનો જે પ્રયોગ કર્યો તો એવો સેમ પ્રયોગ જ્યારે અન્ય વનસ્પતિ છે તો બીજી વનસ્પતિમાં કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટે રિપીટ કરવામાં આવ્યો તો ત્યારે એવું કંઈક F1 પેઢીમાં રિઝલ્ટ મળ્યું કે એ રિઝલ્ટ એટલે કે એ લક્ષણ બેમાંથી એક પણ પિતૃને મળતો આવતો ન હતો, પરંતુ બે પિતૃનું એમાં મિશ્રણ અભિવ્યક્તિ જોવા મળતી. કેવી જોવા મળતી? તે બે પિતૃની જે મિશ્ર અસર જોવા મળતી હતી. તો કેવી રીતે મિશ્ર અસર જોવા મળતી તેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ વનસ્પતિ શ્વાન પુષ્પ. શ્વાન પુષ્પ કે જેને સ્નેપ ડ્રેગન અથવા તો એને એન્ટીરિનમ સ્પીસીસ પણ કહેવામાં આવે છે. તો આ બંને નામ તમારે યાદ રાખવાના, શ્વાન પુષ્પ અને શ્વાન પુષ્પ સિવાય એનું બીજું નામ છે સ્નેપડ્રેગન અથવા તો એન્ટીરિનમ સ્પીસીસ. તો હવે અહીંયા અન્ય વનસ્પતિ કઈ લીધી છે? તો અન્ય વનસ્પતિ લીધી છે શ્વાન પુષ્પ. એને ડોગ ફ્લાવર પણ કહી શકો. તો અહીંયા પુષ્પ આપણે કીધું છે વિરોધાભાસી લક્ષણ લેવાના ને, તો વિરોધાભાસી લક્ષણ તરીકે અહીંયા શું લેવાના? તો પિતૃપેઢી તરીકે અહીંયા પિતૃપેઢી તરીકે આપણે લઈશું શુદ્ધ સંવર્ધિત લાલ પુષ્પ ધરાવતો છોડ. ત્યારબાદ વિરોધાભાસી લક્ષણ તરીકે લઈશું શુદ્ધ સંવર્ધિત સફેદ પુષ્પ ધરાવતો છોડ. બરાબર? એટલે કે આપણે એક લાલ પુષ્પ ધરાવતું શ્વાનનો છોડ લઈશું અને બીજું સફેદ પુષ્પ ધરાવતું આપણે સ્નેપડ્રેગનનો છોડ લઈશું. હવે લાલ પુષ્પ ધરાવતો છોડ છે તો આપણે એના માટે જે જવાબદાર જનીન છે તો એ જનીનની આપણે સંજ્ઞા લઈશું કેપિટલ R. તો સ્વાભાવિક છે, આપણે કીધું તેમ. તો બીજા માટે આપણે શું લઈશું? તો સ્મોલ r. હવે તમને ખબર જ છે LL હંમેશા કેવા હોય? જોડમાં હોય ને. જનીન કેવા હોય? તો જોડમાં આવેલા હોય તો આપણે લઈશું કેપિટલ R. અને સફેદ પુષ્પ માટે લઈશું સ્મોલ r. તો સેમ વટાણાનો પ્રયોગ કર્યો હતો, એક સંકરણનો સેમ પ્રયોગ અહીંયા જ કરવાનું છે. ત્યારબાદ આ બંને વચ્ચે સંકરણ કરાવ્યું. બરાબર? તો હવે આપણે એને સંકરણની રીતે સમજીએ. પી પેઢી કેપિટલ R જે લાલ પુષ્પ ધરાવતું છોડ છે તેનું સંકરણ કોની સાથે કરાયું? સ્મોલ r કે જે સફેદ પુષ્પ ધરાવતું છોડ છે. તો આમાં લાલ પુષ્પ છે કે જેમાં કયો
અહીંયા આર કેપિટલ આર ધરાવતા જન્યુનું નિર્માણ થાય છે, જ્યારે આમાં સ્મોલ આર ધરાવતા જન્યુનું નિર્માણ થાય છે. અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા જે જન્યુનું નિર્માણ થાય છે તો કેપિટલ આર ધરાવતું જે છોડ છે તો એમાં કયો પ્રકારના જન્યુ જોવા મળશે? તો કેપિટલ આર. સ્મોલ આર ધરાવતું સફેદ પુષ્પ છે તો એમાં જ્યારે જન્યુનું નિર્માણ થાય છે તો કયા જન્યુ છે તો એ જન્યુમાં કયા જન્યુ જોવા મળશે? તો સ્મોલ આર. કારણ કે બંને સમયુગ્મી છે, તો સમયુગ્મી છે એટલે એમાંથી જ્યારે પણ જન્યુનું નિર્માણ થશે તો બંને જન્યુમાં એક જ પ્રકારના જનીન હશે. તો આમાં કેપિટલ આર વાળો જન્યુ હશે અને આમાં સ્મોલ આર જનીન ધરાવતો જન્યુ હશે. ત્યારબાદ હવે શું કર્યું? F1 પેઢી વચ્ચે શું થવા દીધું? તો F1 પેઢી વચ્ચે સ્વફલન થવા દીધું. F1 પેઢી છે તો F1 પેઢી વચ્ચે શું થવા દીધું? સ્વફલન થવા દીધું. તો એ પહેલાં અહીંયા લખવાનું રહી ગયું. ત્યારબાદ આ બંને જન્યુનું જોડાણ થાય, તો બંને જન્યુનું જોડાણ થતાં કેપિટલ આર સ્મોલ આર જનીન બંધારણ ધરાવે ને, બરાબર. પણ અહીંયા F1 પેઢી આપણે એક સંકરણનો પ્રયોગ જોઈ જ ગયા છે, તો એમાં F1 પેઢી શું મળે? ઊંચા છોડની મળે છે ને, પણ અહીંયા રિઝલ્ટ આપણને ઉલટું મળે. ઉલટું એટલે વચગાળાનું મળે. વચગાળાનું મળે એટલે કે F1 પેઢી જે અહીંયા છે ને, તો F1 પેઢી છે કે જેમાં બધા જ પુષ્પ કેવા થયા? તો ગુલાબી રંગના થયા. તો F1 પેઢી છે આવી રીતે કેપિટલ આર અને સ્મોલ આર એટલે કે લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વચ્ચે જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું તો F1 પેઢી છે કે જેમાં બધા છોડ છે તે ગુલાબી પુષ્પ ધરાવતું થયું. તો અહીંયા વચગાળાની પરિસ્થિતિ થઈ. હવે તમને ખબર જ છે, લાલ રંગમાં આપણે સફેદ રંગ નાખીએ તો શું થાય છે? ગુલાબી થાય. તો સેમ થિંગ અહીંયા થયું કે જ્યારે લાલ પુષ્પનું સંકરણ સફેદ પુષ્પ સાથે થયું તો F1 પેઢીની બધી જ સંતતિ કેવી થઈ? ગુલાબી રંગની થઈ. તો અહીંયા મેન્ડલ કરતાં રિઝલ્ટ આપણને કેવું મળ્યું? અલગ. કારણ કે મેન્ડલે એવું કીધું કે જ્યારે પણ બે વિષમયુગ્મી જનીનની જોડ હોય તેમાંથી, આવી રીતે જ્યારે પણ આ બે વિષમયુગ્મી જનીનની જોડ હોય તેમાંથી કોઈ પણ એક જ જનીનની અભિવ્યક્તિ થાય છે, બીજા જનીનની અભિવ્યક્તિ થતી નથી. પણ અહીંયા તો વચગાળાની પરિસ્થિતિ એટલે કે મિશ્ર અસર F1 પેઢીમાં જોવા મળે છે. એટલે કે બંને જનીન છે, આ કેપિટલ આર અને સ્મોલ આર બંને જનીનની અહીંયા મિશ્ર અભિવ્યક્તિ જોવા મળે છે. ત્યારબાદ એમણે શું કર્યું? F1 પેઢીમાં સ્વફલન થવા દીધું. સ્વફલન કરાવ્યું એટલે કે કેપિટલ આર સ્મોલ આર બંને ગુલાબી પુષ્પ ધરાવતા છોડ છે તો એનું સ્વફલન થવા દીધું. તો સ્વફલન થવા દીધા. હવે આપણે અહીંયા પુનેટ સ્ક્વેર દોરીએ. F2 પેઢીમાં કયા પ્રકારના જનીન બંધારણ જોવા મળશે તેની માટે? તો શું થશે? આવી રીતે અહીંયા પુનેટ સ્ક્વેર દોરી દઈએ. હવે આમાંથી બે પ્રકારના જન્યુનું નિર્માણ થાય છે ને, આ છોડથી એક કેપિટલ આર અને બીજું સ્મોલ આર જન્યુનું નિર્માણ થાય છે. સેમ થિંગ બીજા છોડ છે તો અહીંયા વિષમયુગ્મી જનીનની જોડ છે તો અહીંયા પણ બે જન્યુનું નિર્માણ થશે, કેપિટલ આર અને સ્મોલ આર. બે પ્રકારના જનીન ધરાવતા જન્યુનું નિર્માણ થાય છે. એક જન્યુમાં કેપિટલ આર હશે તો બીજા જન્યુમાં સ્મોલ આર. હવે શું થશે? ફલનની પ્રક્રિયા થાય. ફલનની પ્રક્રિયા થાય એટલે બે જન્યુઓનું જોડાણ થાય. તો જોડાણ થતાં જો આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો જનીન બંધારણ જોવા મળશે કેપિટલ આર સ્મોલ આર. આ જન્યુનું જોડાણ આની સાથે થશે તો આપણને જનીન બંધારણ જોવા મળશે સ્મોલ આર. હવે ધારો કે આ જન્યુનું જોડાણ આની સાથે થાય તો આપણને જનીન બંધારણ જોવા મળશે કેપિટલ આર. આનું જોડાણ આની સાથે થાય તો આપણને જનીન બંધારણ જોવા મળશે કેપિટલ આર સ્મોલ આર. તો હવે આપણે આને આ સિમ્પલ રીતે લખીએ તો શું થશે? F2 પેઢી છે કે જેમાં કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર જનીન બંધારણ
અહીંયા 2 વાર લખી દઈએ એટલે આપણને પ્રમાણ લખવામાં સરળ રહે. તો કે આવી રીતે 3 પ્રકારના જનીન બંધારણ જોવા મળે છે. તો આપણને F2 પેઢી છે, તો F2 પેઢીમાં આપણને જનીન પ્રમાણ કેટલું મળ્યું? સેમ મળ્યું. કેપિટલ આર કેટલા છે? 1. કેપિટલ આર સ્મોલ આર કેટલા છે? તો 2. અને સ્મોલ આર કેટલા છે? તો 1. તો આપણને શું થયા? જમીન પ્રમાણ તો સેમ મળ્યું, પરંતુ હવે આપણે વાત કરીએ સ્વરૂપ પ્રમાણની. શેની વાત કરીએ? તો હવે આપણે વાત કરીએ સ્વરૂપ પ્રકારની. તો શું થશે? જો હવે આ પ્રમાણ લૂછી કાઢું છું. હવે કેપિટલ આર ધરાવતું છોડ કેવો થશે? લાલ રંગનો થશે. કેપિટલ આર સ્મોલ આર ધરાવતો છોડ કેવો થશે? ગુલાબી પુષ્પ ધરાવતું થશે. એવી રીતે આ પણ ગુલાબી પુષ્પ ધરાવતું થશે. અને આ કેવું થશે? તો સફેદ પુષ્પ ધરાવતો છોડ થશે. કેવું થશે? તો સફેદ પુષ્પ ધરાવતું છોડ થાય છે. તો અહીંયા આપણે સ્વરૂપ પ્રમાણ લઈએ, બરાબર? અહીંયા આપણે લખીએ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ. તો 3 પ્રકારના સ્વરૂપ F2 પેઢીમાં જોવા મળ્યા ને. કયા? એક લાલ, ત્યારબાદ ગુલાબી અને ત્યારબાદ સફેદ. આમ F2 પેઢી છે, તો F2 પેઢીમાં આપણને 3 પ્રકારની અભિવ્યક્તિ જોવા મળે છે: લાલ, ગુલાબી અને સફેદ. તો લાલ પુષ્પ કેટલા થશે? 4 માંથી 1. ગુલાબી 1 ને 2, બરાબર? જ્યારે સફેદ 1. તો આપણને અહીંયા આપણને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કેટલું મળ્યું? 1:2:1, કે જે મેન્ડેલને જે આપેલું હતું ને સ્વરૂપ પ્રકારનું પ્રમાણ, તેના કરતાં કેવું છે? અલગ છે. કેમ? કારણ કે મેન્ડેલ છે, તો મેન્ડલે આપેલું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 3:1. તો આ 3:1 સાથે રિલેટ થતું નથી. કેમ રિલેટ થતું નથી? કારણ કે અહીંયા F1 પેઢી જે છે તેમાં ગુલાબી પુષ્પ થાય છે. કોઈ પણ એક જ જનીનની શુદ્ધ અભિવ્યક્તિ અહીંયા થતી નથી. પરિણામે F2 પેઢી છે તેમાં સ્વરૂપ પ્રકારનું જે પ્રમાણ છે તે બદલાઈ જાય છે. એટલે કેટલું થાય છે? 1:2:1. તો આમ આ જે આર કારક છે, તો આર કારક તેના વૈકલ્પિક કારક સ્મોલ આર પર સંપૂર્ણ પ્રભાવી અહીંયા રહ્યું નહીં. પરિણામે અપૂર્ણ પ્રભુતાની અસરથી. કેવી? તો અપૂર્ણ, બરાબર? શું કહેવાય? તો અપૂર્ણ પ્રભુતાની અસરથી શું? ગુલાબી રંગના પુષ્પ અહીંયા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જનીન પ્રકાર, આપણને જનીન પ્રકારનું જે પ્રમાણ છે એ સેમ મળ્યું 1:2:1. પરંતુ સ્વરૂપ પ્રકારનું જે પ્રમાણ છે તે મેન્ડલે આપેલા જે પ્રમાણ છે તેના કરતાં આપણને શું મળ્યું? અલગ મળ્યું. કેમ? કારણ કે અહીંયા બંને જનીનો કેવી અભિવ્યક્તિની મિશ્ર અસર જોવા મળે છે. તો પરિણામે આને શું કહેવામાં આવે છે? તો અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે, કે બંને જનીનની અહીંયા શુદ્ધ અભિવ્યક્તિ જોવા મળતી નથી. જ્યારે વિષમયુગ્મી હશે ત્યારે બંને જનીનની શુદ્ધ અભિવ્યક્તિ જોવા મળશે નહીં. પણ હા, કેપિટલ આર સાથે કેપિટલ આર જોડાય તો લાલ થશે, સ્મોલ આર સાથે સ્મોલ આર જોડાય તો સફેદ થશે. પણ કેપિટલ આર સાથે જ્યારે પણ સ્મોલ આર જોડાય તો ત્યારે આપણને મિક્સ્ડ અભિવ્યક્તિ જોવા મળશે. તો એને શું કહેવામાં આવે? તો એને અપૂર્ણ પ્રભુતા કહેવામાં આવે છે. તો એક્ઝામમાં પ્રશ્ન તમને એ રીતના બી પૂછાઈ શકે કે અપૂર્ણ પ્રભુતાનો નિયમ સમજાવો. ક્યાં તો શ્વાનના પુષ્પના છોડમાં અપૂર્ણ પ્રભુતાનો અભ્યાસ પ્રયોગ દ્વારા સમજાવો. તો ત્યારે તમારે આ બધી વસ્તુ લખવાની રહેશે. અહીંયા તમારે ઓલવેઝ સંજ્ઞા વાપરવાની મેલની, અને આ સાઈડ ઓલવેઝ સંજ્ઞા વાપરવાની ફિમેલની, બરાબર? અને અહીંયા લખી દેવાનું જન્યુઓ, અને અહીંયા પણ લખી દેવાનું જન્યુઓ. એટલે તમારો અહીંયા પરફેક્ટ તમને માર્ક મળી રહે.
તો અહીંયા તમારો અપૂર્ણ પ્રભુતાનો ટોપિક પૂરો થાય છે.